આપણે રોજ હજારો સ્ક્રીનશોટ્સ લઈએ છીએ અને જોઈએ છીએ ખરું ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે ફક્ત એક જ સ્ક્રીનશોટ કેટલી મોટી વાર્તા કહી શકે છે? આજે આપણે બરાબર એ જ કરવા જઈ રહ્યા છે. આપણે એક સ્ક્રીનશોટને ઊંડાણથી જોઈશું અને સમજવાની કોશિશ કરીશું કે આજના ડિજિટલ જમાનામાં કન્ટેન્ટ બનાવવું એ ખરેખર કેટલું મુશ્કેલ છે. તો મૂળ સવાલ એ જ છે, શું સાચે જ એક નાનકડી ઇમેજ, એક સ્ક્રીનશોટ આપણને આખા ડિજિટલ વર્લ્ડની એક ઝલક આપી શકે? મને તો લાગે છે કે હા. તો ચાલો એક ડિજિટલ જાસૂસ બનીને આ પુરાવાની તપાસ શરૂ કરીએ. અને આ રહ્યું આપણું મુખ્ય પુરાવાનું પાનું. આ છે AI શોર્ટ્સ 010 નામની એક YouTube ચેનલનું સ્ક્રીનશોટ. આપણું આખું વિશ્લેષણ, આપણી આખી કહાની બસ આ એક જ તસવીર પર આધારિત છે. હવે આ પેજ પર જે કંઈ પણ દેખાય છે ને, દરેક નાની મોટી વસ્તુ એ પોતે એક વાર્તાનો ભાગ છે. તો ચાલો આ ડિજિટલ પઝલના ટુકડાઓને એક પછી એક જોડીએ અને જોઈએ કે આખી તસવીર શું બને છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં ચાલો આ ચેનલની ઓળખને સમજવાની કોશિશ કરીએ કે ભાઈ આ ચેનલનું નામ શું કહે છે, એનો હેતુ શું લાગે છે. ઓકે, તો ચેનલનું નામ છે AI શોર્ટ્સ 010. હવે આ નામમાં જે 010 છે એ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. એ શું બતાવે છે? શું એવું બની શકે કે આ કોઈ મોટા નેટવર્કનો ભાગ હોય, જ્યાં આવી 001, 002 એવી ઘણી ચેનલો હોય? એક શક્યતા છે. પણ જે નામનો મુખ્ય ભાગ છે, AI શોર્ટ્સ, એ તો એકદમ સીધું અને સ્પષ્ટ છે. આનો મતલબ એવો થાય કે આ ચેનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરીને ટૂંકા વિડીયોઝ એટલે કે શોર્ટ્સ બનાવે છે. સ્ટ્રેટેજી એકદમ ક્લિયર કટ છે. ચાલો હવે વાત કરીએ નંબર્સની, કારણ કે સાચી કહાની તો આંકડા જ કહેશે. અહીં જ આપણને મહેનત અને એના પરિણામ વચ્ચેનું જે અંતર છે ને એ જોવા મળશે. આ જુઓ, 40. આ શું છે? આ છે આ ચેનલ પર અપલોડ થયેલા કુલ વિડીયોની સંખ્યા. જરા વિચારો, ક્રિએટરે કેટલી મહેનત અને કેટલો સમય આપ્યો હશે? 40 વિડીયો બનાવવા એ કંઈ નાની વાત નથી ખરું ને? અને હવે આ બીજો નંબર જુઓ, 26. આટલી બધી મહેનત પછી મળેલા સબસ્ક્રાઇબર્સની સંખ્યા. અને અહીં જ વાર્તામાં એકદમ મોટો વળાંક આવે છે. એક બાજુ 40 વિડીયો અને બીજી બાજુ ફક્ત 26 સબસ્ક્રાઇબર્સ. અહીં કંઈક ગડબડ છે એવું નથી લાગતું? અહીં આખી વાત એકદમ સાફ થઈ જાય છે. એક તરફ છે ક્રિએટરનું જોરદાર યોગદાન, 40 વિડીયોઝ, અને બીજી તરફ છે દર્શકો સુધીની પહોંચ, એટલે કે માત્ર 26 સબસ્ક્રાઇબર્સ. બસ આ જ છે આજની રિયાલિટી. મહેનત અને પરિણામ વચ્ચેની આ જે ખાઈ છે ને, એ જ આજના ક્રિએટર્સ માટે સૌથી મોટો પડકાર છે. ઓકે, તો હવે આખી ચેનલને છોડીને ચાલો હજુ વધારે ઊંડા ઉતરીએ અને ફક્ત એક વિડીયો પર ફોકસ કરીએ. એને એક કેસ સ્ટડી તરીકે જોઈએ. આ છે એમનો સૌથી લેટેસ્ટ વિડીયો. ટાઇટલ છે ખેડૂત અને સાથે એક સ્માઇલી. પણ એનાથી વધુ મહત્વનું છે હેશટેગ્સ. જુઓ, #ફની, #વાયરલ શોટ, #મોટિવેશન. આ જોઈને એકદમ સ્પષ્ટ ખબર પડે છે કે ક્રિએટર પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે કે યુટ્યુબનું અલ્ગોરિધમ એમના વિડીયોને પકડી લે અને વધુ લોકો સુધી પહોંચાડે. આમ તો આ હેશટેગ્સ એક સ્ટ્રેટેજીનો ભાગ છે, બરાબર? પોપ્યુલર કેટેગરીમાં પોતાનો વિડીયો ફિટ કરીને વાયરલ થવાની એક આશા. જાણે કે ક્રિએટર્સ અલ્ગોરિધમને કહી રહ્યા હોય કે હે, મારો વિડીયો જુઓ, એને પ્રમોટ કરો. અને આ વિડીયો ક્યારે અપલોડ થયો? લગભગ 23 કલાક પહેલાં. એટલે કે એને દર્શકો સુધી પહોંચવા માટે ઓલમોસ્ટ એક આખો દિવસ મળી ચૂક્યો છે, જે ઘણો સમય કહેવાય. તો આટલી મહેનત, આટલી સ્ટ્રેટેજી અને આટલો સમય, એ પછી પરિણામ શું? 0. 0. આ વિડીયો પર એક પણ વ્યૂ નથી. બસ આ એક જ આંકડો આખી કહાની કહી દે છે અને એ પણ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. તો આ બધી કડીઓને જોડ્યા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ? આ ક્રિએટર જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એનો સાર શું છે? જો આખી વાતનો સાર કાઢીએ તો શું મળે? એક, AIનો ઉપયોગ કરીને ફટાફટ કન્ટેન્ટ બનાવવાની સ્ટ્રેટેજી છે. બીજું, અલ્ગોરિધમને પકડવાની પૂરી કોશિશ છે. પણ ત્રીજું અને સૌથી મહત્વનું, મહેનત અને પરિણામ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. અને ચોથું, શરૂઆતમાં થોડી પણ ઓળખ મેળવવી કેટલી મુશ્કેલ છે એ આ બતાવે છે. એક વાત સમજી લેવા જેવી છે. આ કોઈ એક ચેનલની વાત નથી. આ તો બસ એક ઉદાહરણ છે.
આ એક સ્ક્રીનશોટ છે ને એ આજના મોડર્ન ક્રિએટર જગતની એક કડવી પણ સામાન્ય વાસ્તવિકતા બતાવે છે. ઘણા બધા નવા ક્રિએટર્સ આજે આ જ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. તો અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. કન્ટેન્ટના આ મહાસાગરમાં જ્યાં દરરોજ લાખો વિડીયો ઠલવાઈ રહ્યા છે, ત્યાં શું ફક્ત કન્ટેન્ટ બનાવવું પૂરતું છે કે તશી આ ડિજિટલ ભીડમાં અલગ તરી આવવા માટે કંઈક બીજું, કંઈક અલગ જ જોઈએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.